નંદાસણ પોલીસે આઈસરમાંથી નમકીનના બોક્સની આડમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપી પાડ્યો. કડી તાલુકાના ગણેશપુરા પાટિયાથી કૈયલ જવાના રસ્તા ઉપરથી નંદાસણ પોલીસે બાતમીના આધારે નમકીનની આડમાં વિદેશી દારૂનો જથ્થો અમદાવાદ ખાતે લઈ જવાતો હતો. પોલીસે એક ઇસમ સાથે ઝડપી પાડ્યો હતો, જ્યારે બંધ બોડીના આઈસરમાંથી ₹200થી વધુ નમકીનના બોક્સ મળી આવ્યા હતા. જ્યારે પોલીસે તપાસ કરતા આઈસરમાંથી 7,90,80નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. તેમજ સ્થળ ઉપરથી એક ઇસમની પોલીસે ધરપકડ કરી ગુનો દાખલ કરી કાર્યવાહી કરી હતી. કડી તાલુકાના નંદાસણ પોલીસનો સ્ટાફ અલગ અલગ વિસ્તારમાં નાઇટ પેટ્રોલિંગમાં હતો, ત્યારે પોલીસ સ્ટાફના માણસો મહેસાણા નંદાસણ હાઈવે ઉપર પહોંચતા તેઓને ખાનગી રાહે બાતમી મળી હતી કે ગણેશપુરા પાટિયાથી કૈયલ ગામ તરફ જતા રોડ ઉપર આવેલ MB ફેક્ટરીના બાજુમાં કાચા રસ્તા ઉપર એક આઈસર શંકાસ્પદ ઊભી છે, તેમજ એક ઇસમ ત્યાં આગળ હાજર છે અને જેમાં વિદેશી દારૂનો જથ્થો હોય તેવું લાગી રહ્યું છે. જે આધારે પોલીસ સ્ટાફના માણસો અલગ અલગ ટીમો બનાવીને સ્થળ ઉપર પહોંચ્યા હતા, જ્યાં બંધ બોડીના આઈસર નંબર RJ 13DG 6820 મળી આવી હતી. જ્યાં ડ્રાઈવરની સીટ ઉપર બેઠેલ રાજકુમાર ગૌર રહે બરજી ખુર્દ, જિલ્લો જૂનપુર, ઉત્તર પ્રદેશની અટક કરીને આઈસરને નંદાસણ પોલીસ મથકે લાવવામાં આવેલી હતી. જ્યાં પોલીસે બંધ બોડીની આઈસરની તલાશી કરતા પોલીસ અચંબામાં મુકાઈ ગઈ હતી અને આઈસરમાંથી હરિપ્રિયા નામની નમકીનના બોક્સ મળી આવ્યા હતા. તેમજ એક બાદ એક પોલીસે નમકીનના બોક્સ નીચે ઉતાર્યા હતા. તેમજ આઈસરની તલાશી કરતા આઈસરમાંથી નમકીનના 200 બોક્સ કિંમત ₹1,68,000 મળી આવ્યા હતા. જે બાદ પોલીસે તલાશી કરતા આઈસરમાંથી વિદેશી દારૂની બોટલો તેમજ બિયરના ટીન 1800 નંગ કિંમત ₹7,90,80નો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. વિદેશી દારૂના જથ્થા સાથે ઝડપાયેલ રાજકુમારની પોલીસે પૂછતાછ કરતા તેણે જણાવ્યું હતું કે એક કિશોર નામના ઈસમનો તેના ઉપર વોટ્સએપ કોલ આવ્યો હતો અને જયપુર રાજસ્થાન હાઈવે ઉપર એક આઈસર પડેલી છે જે અમદાવાદ ખાતે લઈ જવાની છે અને હું તને કોલ કરું તે મુજબ તે રસ્તા ઉપરથી તું જજે. તે બાદ ત્યાંથી નીકળી પાલનપુર, સિદ્ધપુર, મહેસાણા પહોંચતા કિશોરને ફોન કર્યો હતો અને કિશોરે નંદાસણ પાસે આવેલ ડિસન્ટ હોટલ પાસે જવાનું કીધું હતું અને ત્યાં આગળ પહોંચતા કિશોરને ફોન કરેલો હતો અને કિશોરે કહ્યું કે બાજુમાં સુહાના હોટલ છે, ત્યાં આગળ થઈને કાચો રસ્તો છે, ત્યાં ખુલ્લી જગ્યામાં ઊભો રહી જજે અને હું તને કહું એટલે અમદાવાદ ખાતે તું નીકળી જજે એવું કહેલું. પોલીસે કિશોર તેમજ રાજ સામે ગુનો દાખલ કરી 1,76,360નો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી.